તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 દિવસથી બંધ રહેલી કપાસની ખરીદી આજથી પુનઃ શરૂ થઈ ગઈ છે। એપીએમસી ચેરમેનના આદેશ બાદ 13મી ઓક્ટોબરથી યાર્ડમાં રાબેતા મુજબ હરાજી શરૂ થઈ છે। દિવાળીના પર્વને લઈને ખેડૂતો નાણાંની તંગીનો ભોગ ન બને તે હેતુથી આ નિર્ણય લેવાયો। વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ બાદ કપાસની આવક યાર્ડમાં શરૂ થઈ છે। ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા અને શાંતિપૂર્ણ હરાજી ચાલી રહી છે। ગેટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। तो शांतिपूर्ण माहौल में हराजी थई रही है। बोटाद मार्केटिंग यार्ड में कपासनी आवक हवे शरू थई गई है। कपासनी खरीदी फरी एकवार शरू करवामां आवी छे। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધર્મેન્દ્ર। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે છેલ્લા 2 દિવસથી બંધ હતી કપાસની ખરીદી તે હવે ફરી શરૂ થઈ છે, શું વિગતો છે? જી ચોક્કસથી કૃષ્ણ આપને જણાવી દઉં તો બોટાદમાં છેલ્લા 2 દિવસથી કપાસની વેચાણ બંધ કરવામાં આવ્યું। ખાસ કરીને કડદાના વિરોધમાં આમ આદમી પાર્ટીના એક આગેવાન રાજુભાઈ તરફરાની આગેવાનીમાં ખેડૂતોએ આંદોલન કર્યું ને કડદાનો વિરોધ કરી અને ખૂબ જ મોટા પ્રમાણમાં તેનો વિરોધ કર્યો અને મહાપંચાયત ઉપર ગઈકાલે ખૂબ જ હિંસાત્મક એક ત્યારે કહી શકાય દિવાળીના પર્વમાં જ્યારે આવક ખેતીની આવક કદાચોની આવક બંધ થઈ ગઈ હતી અને તમામ વાતોને ધ્યાનમાં રાખી અને માર્કેટિંગ યાર્ડ પ્રશાસન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ કરીને લોકોની દિવાળી ન બગડે, ખેડૂતોને દિવાળીના પોતાની જણસના પૂરતા ભાવ મળી જાય અને પોતે વ્યવસ્થિત ઉત્સવની ઉજવણી કરી શકે તે માટે થઈને આજે તેઓએ નિર્ણય લીધો છે। આ 13 તારીખથી પુનઃ જે 2 દિવસ કપાસનું વેચાણ બંધ થયું, આજ પુનઃ કપાસનું વેચાણ શરૂ થયું છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે, મારી પાછળ જે દ્રશ્ય છે એ આજે કપાસ લઈ અને આવેલા તમામ ખેડૂતો છે કે જે ખેડૂતો આજે કપાસની વેચાણ કરતા હોય અને હરાજી થઈ રહી હોય તેવું કંઈક સામે દ્રશ્યમાં જોઈ શકાય છે। અને ખેડૂતો છે 2 દિવસથી કપાસનું વેચાણ બંધ હોવાને કારણે તેને આજે કપાસ ખૂબ જ ઓછા પ્રમાણમાં આજે માર્કેટિંગ યાર્ડે પહોંચ્યો હોય તેવું પણ કંઈક જોવા મળી રહ્યું છે। પરંતુ એકંદરે કપાસનું વેચાણ શરૂ થઈ ગયું હોવાને કારણે થઈને ખેડૂતોને પણ હવે રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે કહી શકાય કે આ ખેડૂતોએ આંદોલનના સ્વરૂપમાં જે મુશ્કેલી પડી રહી છે એ હવે દિવાળી કેમ રહેશે, કારણ કે મુખ્ય આવકનો સ્ત્રોત જણસની વેચાણ અને તેની નાણાં હોય છે। ત્યારે જણસ આજે વેચાશે નાણાં મળી રહેશે અને તેઓ દિવાળીનો ઉત્સવ ઉજવી શકે છે। જી આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।